मार्गदर्शन में आज गुजरात विधानसभा में एक दारूबंदी को लेके एक ऐतिहासिक सुधारणा हुआ। ये नियमों में खास तौर पे जो बुटलेगर्स गुजरात में अवैध तरीके से दारू बेचने का जो काम करते हैं और वो बुटलेगर जिनके पास 20 लीटर से ज़्यादा दारू गाड़ी में व्हीकल्स में पकड़ा जाता है, ऐसे व्हीकल्स को सालों साल से जमा किया जाता था। जो व्हीकल्स पूरी तरह से नष्ट हो जाते थे। खास तौर पे राज्य सरकार ने राज्य के गरीबों, मध्यम वर्ग एवं शोषितों ये बुटलेगर्स द्वारा जो व्हीकल्स का उपयोग किया जाता है उसको ऑक्शन करके जो रकम प्राप्त की जाएगी, ये सभी रकम राज्य के गरीब, मध्यम वर्ग एवं शोषित परिवारों को जो अलग अलग योजना है उसके तहत उनको ये मदद दी जाएगी। खास तौर पे ये बिल अपने आप में दारूबंदी के विषय में बहुत ही ऐतिहासिक बिल है। आज विधानसभा में इसकी डिस्कशन हुई और ये आज पास हुआ है। ये अपने आप में आने वाले दिनों में पुलिस स्टेशन एवं राज्य की कई ऐसी लैंड्स हैं जिसपे ये व्हीकल्स सालों साल से पड़े हुए हैं, वो लैंड्स भी खाली होगी, जो आने वाले दिनों में लोक उपयोगी जो व्यवस्था है वो बनाने में मददगार रहेगी। नियम बनाते वक्त 100% विचारणा કરીશું કે શું કરવું જોઈએ। આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતની વિધાનસભામાં ગુજરાત 2024નું વિધેયક ક્રમાંક 11 ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ऐतिहासिक पसार थयुं छे। दारूबंदी में बुटलेगरो द्वारा वपराती गाड़ियों, वाहनों जे मंत्रीजी બે સ્વચ્છતા છે કે નિર્ધારિત જથ્થો એટલે કેટલો જથ્થો અને જે વાહન પકડની અંદર તો ટ્રાયલ ચાલે તો ઇનિશિયલ ડીમાં તો પછી કોર્ટમાંથી જ્યારે ઓર્ડર થઈ જાય એના કેટલા સમયમાં કોઈ એવો ટાઈમ પીરિયડ નક્કી કરવામાં આવે છે કે વાહન જપ્ત થાય, કોર્ટની ટ્રાયલ અથવા તો ઇનિશિયલ ડેટ કેટલા સમય બાદ હરાજી કરી શકાય? સી આમાં કોર્ટનું જે એની કોર્ટ છે એની અંદરથી પરમિશન લઈને જ આ હરાજીઓ થતી હોય છે અને એ હરાજીમાં ખાસ કરીને જે નિયમો છે આ બિલ પાસ થયા પછી આપણે જાણીએ છીએ કે નિયમો બનતા હોય, એ નિયમોની અંદર આની બધી જ સ્પષ્ટતા કરવામાં આવશે કે કેટલા દિવસની અંદર એના ઓપ્શન થશે, એના પછી જે વાહનો છૂટતા હોય તો કઈ રીતે છૂટશે અને આ રકમની અંદર અગર આ વાહનો જે આપણે જપ્ત કર્યા છે એ વાહનો જે જપ્ત કર્યા છે એની અંદર અગર કોઈ નિર્દોષનું વાહન જપ્ત થયું હોય અને ભવિષ્યની અંદર જો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાંથી એને અગર એના ફેવરમાં ઓર્ડર મળે તો એક તો એનું વાહન અહીંયા કંડમ થઈ જાય, ક્યાંક ને ક્યાંક ભંગાર થઈ જશે, પરંતુ આ વાહન આ નવા કાયદાના હિસાબે એનું વાહન ઓપ્શન થઈ ગયેલું હોય છે અને 15-20 વર્ષે બી જો એને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાંથી ચુકાદો પ્રાપ્ત થાય છે તો એને 5% વ્યાજ જોડે એ વ્યક્તિને એનું વાહન એની વાહનની કિંમત છે એ પરત મળી શકે। એટલે આમાં વિન વિન સિચ્યુએશન છે, કોઈ બીની જોડે અન્યાય ના થાય એની ખાસ ચિંતા કરવામાં આવે છે। સર આટલા 5% વાર્ષિક વ્યાજ વાર્ષિક જ હોય, વ્યાજની ચર્ચા તો સવારે હતી, આ બિલ હમણાં સર કેટલાક કિસ્સામાં બુટલેગરો ગાડીઓ ચોરીની વાપરતા હોય છે અને કટિંગ ગાડીઓનો પણ ઉપયોગ થતો હોય છે, તો એવામાં તો બુટલેગરની ગાડી જો સીધું કોઈ નુકસાન નહીં થાય તો આમાં બુટલેગરે અગર કોઈની ચોરી કરેલું વાહન હોય તો એ તો જેનું વાહન છે એને પરત જ મળવાનું છે, એ તો એનો હક છે, એનું વાહન છે। આ સંપૂર્ણ બુટલેગરના જે વાહનો હોય અને આજે 7213 કહું છું, આ 2 વર્ષની અંદર જે 7213ના આંકડા કહું છું એ સંપૂર્ણ બુટલેગરોના જ વાહન છે, એમાં કોઈની ચોરાયેલી કોઈની ગાડીઓ એ પ્રકારની પરિસ્થિતિ નથી। સાહેબ આટલા વર્ષોમાં પહેલીવાર એક મિનિટ સાહેબ આટલા વર્ષોમાં પહેલીવાર થઈ રહ્યું છે। હવે જે આરટીઓના કાયદા છે એમાં ફિટનેસ ને જે એમની સમય મર્યાદા 15 વર્ષના વાહનો થઈ ગયા હોય એવા પણ ઘણા બધા વાહનો ઘણા રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં હશે, તો એને લઈને ઓપ્શનમાં કેવી રીતે? હમણાં સુધી ભંગારમાં મોકલવાની બી છૂટ નહીં, એટલે જે નિયમો આરટીઓના લાગુ છે
એ નિયમોને બી આની અંદર નિયમોની અંદર જરૂરથી લેવામાં આવશે. ઓપ્શન થઈ ગયા પછી વાહનો નંબર